હેલો વિદ્યાર્થી મિત્રો, ગણિત પ્રકરણ 12 કેટલું ભારે અને કેટલું હલકું, જેમાં આજે આપણે ભાગ 3 નો અભ્યાસ કરીશું. જો અહીંયા છે ને તમને સરસ મજાની એક વાર્તા આપેલી છે. એક રાજા હોય છે, બરાબર. એને સતત છે ને પેટમાં દુખ્યા જ કરે છે અને એ રાડો પાડે છે, આ ઓ નહીં, હું આ દુખાવો નહીં સહન કરી શકું. એને બહુ પેટમાં દુખે છે. થોડી વાર થાય ને એટલે એને પેટમાં બહુ દુખવા મળે. એકવાર રાજાને પેટનો દુખાવો એટલો બધો થઈ જાય છે, મહેલના કોઈ પણ ડોક્ટર છે ને તેનો દુખાવો મટાડી શકતા નથી. પહેલાના સમયમાં જ્યારે રાજા હતા ને ત્યારે મહેલમાં જ તે છે ને ડોક્ટર રહેતા. ડોક્ટર જેને આપણે અત્યારે ડોક્ટર કહે છે, પહેલાના સમયમાં એને શું કહેતા? વૈદ કહેતા, બરાબર. ડોક્ટર તેની પાસે આવે છે, છતાં પણ કોઈ છે ને એનો દુખાવો મટાડી શકતા નથી. એને કેટલી બધી દવા આપે છે તો એનો દુખાવો મટતો નથી. પછી રાજા કહે છે કે જે કોઈ પણ મારો પેટનો દુખાવો મટાડશે તેને હું હાથીના વજન જેટલું સોનું આપીશ. આ સાંભળી અને બધી ઠેકાણેથી છે ને ઠેકાણેથી એટલે કે બધી જગ્યાએથી ડોક્ટર આવ્યા અને બધે કહેવડાવી દીધું કે જે પણ કોઈ આવશે રાજાને સારા કરશે પેટનો દુખાવો એને સોનું મળશે. એટલે બધી જગ્યાએથી છે ને બધા રાજ્યોમાંથી જુદા જુદા ડોક્ટર આવે છે અને બધા દવા આપે છે. પરંતુ એમાંથી માત્ર એક ડોક્ટર વેદિકા હતી. જો અહીંયા છે, આ જે વ્હાઈટ કલરની સાડીમાં તમને દેખાય છે એનું નામ છે ડોક્ટર વેદિકા. એ તેમને સાજા કરી શકે છે. અને રાજા કહે છે કે ઓહો, મારું દર્દ તો જતું રહ્યું, આભાર ડોક્ટર વેદિકાબેન. તો વેદિકાબેન એમ કે છે કે રાજા, હવે તો તમને પેટનું દર્દ વહી ગયું, તો હવે મને મારું ઇનામ મળશે? રાજાજીને કે છે. તો રાજા છે ને એ બહુ લોભી રાજા હોય છે. એને કાંઈ સોનું આપવું હોતું નથી. એટલે એને એક યુક્તિ વિચારી. એને કીધું કે સારું, તો એક કામ કરો, તમે પેલા છે ને હાથીનું વજન શોધી લાવો. મને કેમ કે હાથીનું વજન કેટલું હોય ખબર નથી, પછી હું તમને સોનું આપીશ જો તમે હાથીનું વજન શોધી લાવો. તો જુઓ, હાથીભાઈ તો કેટલા જાડા હોય, તો એનું વજન શોધવા માટે આપણે શું કરવું પડે? એને તમે કોઈ ઓલામાં ન બેસાડી શકો. આપણો જે વજન કાંટો હોય એમાં હાથીભાઈ કંઈ ઊભા રહી શકે નહીં. પછી એવડું મોટું ત્રાજવું ન હોય કે જેમાં હાથીને બેસાડી શકાય, બરાબર. તો શું કરવું? રાજાએ આવું એને જાણી જોઈને જ કીધું છે, કેમ કે રાજાને ખબર છે કે હાથીનું વજન કરવા માટે તો કોઈ ત્રાજવું બન્યું જ નથી. એટલે એને સોનું આપવું નહોતું. એટલા માટે એને આ યુક્તિ વિચારી હતી. હવે છે ને ડોક્ટર વેદિકાબેન પરેશાન થઈ જાય છે અને એ દુઃખી હાલતમાં ઘરે પહોંચે છે અને એની છોકરી જે હોય છે એને કહે છે કે હું હાથીનું વજન કેવી રીતે કરું? આટલું મોટું ત્રાજુ મને ક્યાંથી મળશે? આવડું મોટું ત્રાજુ તો બન્યું જ નથી, તો મારે હાથીનો વજન કેમ કરો? પછી આ છોકરી છે ને એમ કે છે કે માં, તું ચિંતા ન કર, મારી પાસે એક યોજના છે. રાજાને કહે કે હાથી અને એક મોટી હોડીની વ્યવસ્થા કરે. પછી બીજા દિવસે સવારે ડોક્ટર વેદિકા છે ને એ રાજાને નદી પાસે આવવાનું કહે છે અને હાથી અને મોટી હોડી લઈ આવજો એમ પણ કહે છે. તો રાજા એવું વિચારે છે કે મને લાગે છે આ લોકો છે ને કે હાવ મૂર્ખ છે, તે કેવી રીતે હાથીનું વજન હોડી વડે કરશે, મને કાંઈ સમજાતું નથી, એવું આ રાજા છે એ વિચારે છે. હવે વેદિકાબેનની જે છોકરી હતી ને એમણે શું કર્યું? પેલા નદીમાં એટલે કે પાણીમાં છે ને હોડી નાખી અને હોડી જ્યાં ડૂબી ને ત્યાં એને નિશાન કરી દીધું, બરાબર. પછી તેમણે કહ્યું કે હાથીને હોડીમાં લાવો. પછી શું કર્યું? હાથીભાઈને હોડીમાં બેસાડ્યા. એટલે પાણીની આ સપાટી હોડી પર જે નિશાની કરી હતી ને એનાથી થોડીક વધારે ડૂબી. આમાં વજન હોય હોડીમાં તો થોડીક વધારે ડૂબી જાય ને હોડી. પછી એને શું કર્યું? પાછું એક બીજું નિશાન આ વખતે કરી દીધું. જો હાથીભાઈને બેસાડ્યા, પછી એમાં જો આવું રીતના બીજું એક નિશાન કર્યું. એટલે જે પહેલાનું નિશાન હતું એ ક્યાં હતું? જો અહીંયા હતું, અને હવેનું નિશાન અહીંયા થઈ ગયું. એટલે જે વચ્ચે ગેપ આવ્યો ને, બે વચ્ચે જે જગ્યા થઈ એટલું હાથીનો વજન થયો. એટલે રાજાને હવે શું કરવું પડ્યું? એટલું સોનું આપવું પડ્યું. રાજાને હવે એમ કહેવામાં આવ્યું કે તમે હવે પેલા હોડી ડૂબાડો, પછી સોનું નાખો, અને સોનું ત્યાં સુધી નાખવાનું જ્યાં સુધી આ નિશાન છે ને ત્યાં સુધી પાણી ન આવે, બરાબર. તો આ રીતે છે હાથીભાઈનું વજન કરવામાં
આવ્યો અને વેદિકાબેનની છોકરીએ છે સારી રીતના એની બુદ્ધિ વાપરી. હવે જો ખુરશીનું વજન કઈ રીતના કરવાનું છે. અનામિકા વજન કાંટાનો ઉપયોગ કરી આ ખુરશીનું વજન શોધવા માંગે છે. જો અહીંયા તમને આપ્યું છે આ વજન કાંટો છે અને ખુરશીનું વજન કરવું છે. તો જો આ ખુરશીના પાયા કેટલા બધા છૂટા છૂટા છે અને આ વજન કાંટો તો સાવ નાનો અમથો છે, બરાબર. તો ખુરશીનું વજન કાંઈ આમાં થાય નહીં. તો શું તમે આ કરવા માટે ની રીત સૂચવી શકો? હવે તેને આમાં જ તે વજન કરવું હોય ખુરશીનું તો કઈ રીતે કરી શકે વિચારો જોઈએ. સૌથી પહેલા છે ને પેલા વજન કાંટો લેવાનો, પછી એમાં અનામિકાને ઊભું રહી જવાનું, પછી એને વજન કરવાનો. તો એનો વજન કેટલો થાય છે એ નોંધી લેવાનો એક ડાયરીમાં. પછી એને હાથમાં ખુરશી લઈને ઊભું રહેવાનું વજન કાંટા ઉપર અને પછીનો છે ને વજન નોંધી લેવાનું. માનો કે પેલા એનો વજન થયો હોય 30 કિલોગ્રામ, બરાબર. પછી ખુરશી લઈને ઊભું રહેવાનું. પછી કેટલો વજન આવ્યો તો કે 35 કિલોગ્રામ. તો કેટલો વજન વધારે આવ્યો તો કે 5 કિલોગ્રામ. તો ખુરશીનો વજન કેટલો થયો 5 કિલોગ્રામ. આ રીતે છે એને વજન આ કાંટા ઉપર પણ ખુરશીનો મળી જશે. હવે છે તૂટેલો પથ્થર. જો અબ્દુલ છે ને બળતણ માટેના લાકડા વેચે છે. જો અહીંયા તમને ચિત્રમાં દેખાય છે અબ્દુલ નામના ભાઈ છે અને એ લાકડા વેચતા હોય છે. તેની દુકાનમાં એક પથ્થર છે જેનું વજન 13 કિગ્રા એટલે કે 13 કિલોગ્રામ છે. જો અહીંયા તમને એક પથ્થર દેખાય છે. આ પથ્થર 13 કિલોગ્રામનો છે. તેનો ઉપયોગ તે આ બળતણના લાકડાના વજન માટે કરે છે. એ શું કરે છે કે 13 કિલોના રોજે લાકડા તોડી લાવે છે અને એનો વજન છે ને આ રીતે કરે છે. એક દિવસ આ પથ્થર નીચે પડ્યો અને તેના 2 કિલોગ્રામના 5 કિલોગ્રામના અને 6 કિલોગ્રામના એમ 3 ટુકડા છે થઈ ગયા. જો અહીંયા ચિત્રમાં દેખાય છે અહીંયા તિરાડ પડી ગઈ. પથ્થર નીચે પડ્યો એટલે એના ટુકડા થઈ ગયા. પરંતુ અબ્દુલ છે ને એ બહુ હોશિયાર હોય છે. તેણે શું કર્યું આ ટુકડાનો ઉપયોગ 1 કિગ્રાથી 9 કિગ્રા સુધીના બળતણના લાકડા માટે વજન કરવા માટે કરે છે. જો અહીં અબ્દુલે 1 કિલોગ્રામ બળતણ માટેના લાકડાનું વજન કઈ રીતે કર્યું છે તમને દર્શાવેલું છે કે ઓહો આ બારનું વજન 1 કિલોગ્રામ છે. જો એને શું કર્યું સૌથી પહેલા આ બાજુ છે ને 6 કિલોગ્રામનો પથ્થર મૂક્યો, બરાબર, અને આ બાજુ મૂક્યો 5 કિલોગ્રામનો પથ્થર. તો શું થશે 6 કિલોગ્રામ વાળો થોડોક નીચે નમી જશે પલ્લું, બરાબર, અને 5 કિલોગ્રામ વાળું પલ્લું છે ને થોડું ઉપર રહેશે. પછી એને લાકડા નાખ્યા, બરાબર. તો જે લાકડાનું વજન થયું અને આ બે પલ્લા સમાન થઈ ગયા એટલે કે 1 કિલો છે ને અહીંયા વજન વહી આવ્યું. 5 માં 1 આવે કિલોગ્રામ તો 6 કિલોગ્રામ થાય ત્યારે જ બંને પલ્લા સમાન થાય. તો જો આ રીતે એને છે ને 1 કિલોનું વજન કર્યું. હવે તમે દર્શાવો કે અબ્દુલ કેવી રીતે આ પથ્થરના ટુકડાનો ઉપયોગ છે વજન કરવા માટે કરશે. જો એને 4 કિલોગ્રામના બળતણના લાકડા જોઈતા હોય, બરાબર, તો આ પથ્થરનો ઉપયોગ કરી તે કેવી રીતના 4 કિલોગ્રામ જોખશે ચાલો આપણે કહેવાનું છે. જો 6 માંથી 2 જાય તો કેટલા વધે 4 વધે. તો આપણે શું કરશું એક પલ્લામાં 6 કિલોગ્રામ મૂકશું અને એક પલ્લામાં 2 કિલોગ્રામ અને અહીંયા છે ને આપણે લાકડા નાખતા જશું જ્યાં સુધી બંને પલ્લાનો વજન સમાન ન થાય ને ત્યાં સુધી. અને બંને પલ્લાનો સમાન વજન થઈ જાય એટલે અહીંયા 4 કિલો લાકડા આપણને મળી જશે. હવે છે 3 કિગ્રા બળતણના લાકડા કરવા છે, બરાબર. તો 5 માંથી 2 બાદ કરો તો કેટલા થાય 3 મળી જાય. તો આપણે અહીંયા એક બાજુ 5 કિલોનો પથ્થર મૂકશું, એક બાજુ 2 કિલોનો પથ્થર મૂકશું. પછી જે બાજુ આપણે પલ્લું છે એ ઉપર ગયું છે ને ત્યાં આપણે લાકડા નાખતા જવાના, બરાબર. એટલે 3 કિલોના લાકડા નખાઈ જશે એટલે બંને પલ્લા સમાન થઈ જશે. આ રીતે આપણને છે 3 કિલોના લાકડા મળી જશે. હવે છે 7 કિલોગ્રામના બળતણ માટેના લાકડા. તો જો 7 કિલોગ્રામ છે ને તો આપણે 5 કિલોનો અને 2 કિલોનો પથ્થર છે, બરાબર. તો 5 અને 2 કેટલા થશે 7 કિલોગ્રામ. તો અહીંયા આપણે છે બંને પથ્થર સાથે મૂકીશું અને આ બાજુ છે લાકડા નાખતા જશું જ્યાં સુધી બંને પલ્લા સમાન ન થાય ત્યાં સુધી. આ રીતે છે આપણને 7 કિલોના લાકડા મળી જશે. હવે પછીનું પ્રકરણ છે આપણે ભાગ 4 સમજીશું. ત્યાં સુધી આવજો. અને હા, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો જેથી ગણિતના બધા જ વિડીયો તમને સૌથી પહેલા મળી રહે. અને તમારા કોઈ સજેશન હોય તો એ પણ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો. આવજો.